નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું શુભાવી. ફરી એકવાર વેધર એનાલિસિસ કરવું છે અને એની અંદર જાણવું છે વિન્ડી મેપની અંદર કે દક્ષિણ ગુજરાતમાં અટવાયેલું ચોમાસું કેટલા દિવસ પછી ધીમે ધીમે અન્ય વિસ્તારોની અંદર પ્રસરી જશે અથવા તો સુપર અલ્નિનોની અસરના કારણે દક્ષિણ ગુજરાતની અંદર જ આ ચોમાસું થંભી રહ્યું છે. શું સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અથવા તો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં જોઈએ એટલો વરસાદ નહીં પડી શકે? ગંભીર સવાલ અહીંયા સુપર અલ્નિનોને લઈને થઈ રહ્યા છે. જો કે રાજ્ય સરકારે પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગાંધીનગર આવ્યા ત્યારે સુપર અલ્નિનોને કારણે તેમણે પણ એક બેઠક યોજી હતી, જેમાં ખેડૂતો પ્રત્યે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે અને ખેડૂતોને સમજાવવા માટેની ચર્ચા પણ થઈ છે. તો આવો જાણીએ વિન્ડી મેપના માધ્યમથી કેવું વાતાવરણ આગામી સમયમાં રહેવા જઈ રહ્યું છે. આજથી આ વાતાવરણની આપણે શરૂઆત કરી. આજથી વાતાવરણની શરૂઆત કરતાની સાથે જ અહીંયા તમે જુઓ દક્ષિણ ગુજરાતના આસપાસના જે વિસ્તારો છે અહીંયા તમને દેખાતા હશે. આ એ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, મહારાષ્ટ્ર અને ગુજરાતની એ બોર્ડર. થોડી ક્ષણો માટે આપણે અહીંયા જોઈએ કે દક્ષિણ ગુજરાતના સુરત અને આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે. ક્યાંથી? બોઈસરથી ચાલુ કરીએ અને વાપી સુધી થોડીક અસર જોવા મળી, બાકી સુરતમાં નથી, વડોદરામાં તો જરાય અસર નથી, અમદાવાદમાં કોરું ધાકડ છે, એકદમ તડકો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એટલે કે વેરાવળ, ગીર સોમનાથના આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહે તેવી સંભાવના છે. કચ્છની અંદર પણ થોડું ઘણું વાતાવરણ સર્જાય તેવી સંભાવના. હવે તમે જુઓ આ આખા મેપની અંદર તમે જુઓ કે આસપાસના બધા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે, પણ ગુજરાતના નકશા પર ક્યાંય એટલે ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો. સુપર અલ્નિનોની લગાતાર અસર ગુજરાત પર પડી રહી છે. ન માત્ર એક ગુજરાતના પાડોશી જે રાજ્યો છે જેમ કે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, આ બધા રાજ્યોની અંદર લગાતાર સુપર અલ્નિનોની અસર જોવા મળી રહી છે. જો કે અહીંયા નીચેથી તો વરસાદ વિધિવત રીતે ચાલુ થઈ ગયો. કેરળમાં વરસાદ છે, કર્ણાટકની અંદર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. ગોવામાં પણ સારો એવો વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં પણ જોઈએ એટલો વરસાદ હવે ધીમે ધીમે શરૂ થઈ ચૂક્યો છે. તો ગુજરાતમાં ક્યારે? એ પણ એક સવાલ. આના પર હવે જે હવામાન નિષ્ણાંતો છે તે લગાતાર એનાલિસિસ કરી રહ્યા છે કે ગુજરાતના મેપ પર આવા દ્રશ્યો અથવા તો આવા જે વીજળીના દ્રશ્યો ક્યારે જોવા મળશે. અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ હાલ તો સક્રિય નથી જેના કારણે ગુજરાત પર અસર થઈ શકે. આ ધીમે ધીમે દિવસો આગળ જાય તેમ તેમ વાતાવરણમાં પલટા આવતા જોવા મળી શકે છે. તમે જુઓ જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ વાતાવરણમાં પલટા આવશે. જુઓ તમે અહીંયા થોડો ઘણો પલટો આવીને પાછું જતું રહ્યું. એકદમ વાદળાઓ બંધાઈ નથી રહ્યા. આખા આ ભારતની અંદર જુઓ નકશાની અંદર તમને અહીંયા બધામાં વરસાદ દેખાય છે. આ ભાગની અંદર વરસાદ આખો દેખાય છે. માત્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના આસપાસના વિસ્તારોમાં વરસાદ જ નથી. બને છે સિસ્ટમ તો એને તોડી નાખે છે. કોણ? તો સુપર અલ્નિનો. ગુજરાતની અંદર ધીમે ધીમે વાતાવરણ જુલાઈમાં સારું થાય તેવી સંભાવના છે, કારણ કે જુલાઈની 1લી તારીખ નહીં પરંતુ 2જી, 3જી તારીખથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. આ 1લી જુલાઈ નવા મહિનાનો પહેલો દિવસ ગુજરાત પર કોઈ અસર નથી. જેમ બીજો દિવસ આવશે એટલે કે 2 તારીખ 2 જુલાઈ એમ અહીંયા જુઓ મહારાષ્ટ્રની અંદર એક સિસ્ટમ બને છે. એની અસર સુરત સુધી થાય છે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થાય છે. હવે તમને હું બતાવું, જો આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર થાય છે તો ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાઈ શકે છે. આ જે સિસ્ટમ અહીંયા તમને દેખાય છે, મહારાષ્ટ્રની ત્યાં રેડ અહીંયા દેખાય છે, નાસિક આસપાસના વિસ્તારોમાં રેડ દેખાય છે, વાપીમાં પણ વરસાદ છે, સુરતમાં છે, વડોદરા સુધી વરસાદ છે, અમદાવાદમાં કોરું ધાકોડ છે. બાકી તમે દરિયાપટ્ટો જોઈ લો તો દ્વારકામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે, પોરબંદરમાં છે, વેરાવળમાં છે, જુનાગઢમાં પણ અસર છે, કેશોદમાં છે, રાજકોટમાં છે, મોરબીમાં છે, ભાવનગરમાં છે, દીવમાં છે, અમરેલીની અંદર છે. જે ગીર પંથકના વિસ્તારો છે ત્યાં સારો વરસાદ છે. પણ અહીંયાથી તમે જુઓ કે લગાતાર આ વિસ્તાર એકદમ કોરો પટ જોવા મળી રહ્યો છે, ખાલી જોવા મળી રહ્યો છે. એક પણ છાંટો વરસાદનો નથી, કોરું પટ. આનું કારણ સુપર અલ્નિનોને માનવામાં આવી રહ્યો છે. હવે આ અત્યારે રેન થંડર જોયું. હવે આપણે વિન્ડ જોવાની ટ્રાય કરીએ. વિન્ડમાં કેવું વાતાવરણ છે. હવે આપણે ફરી આજની તારીખથી આવી જઈએ. આજની તારીખમાં આવી જઈએ અને મેપને ફૂલ ઝૂમ આઉટ કરી લઈએ એટલે આપણને ખબર પડે કે અરબ સાગરમાં શું સ્થિતિ છે. કોઈ જાતની સામાન્ય સ્થિતિ છે. તમે જુઓ કે જ્યાં આ વાદળાઓ ખાલી અહીંયા સુધી આ બંધાયેલા છે અને અહીંયા વરસાદી સિસ્ટમ સારી દેખાય છે, બાકી ગુજરાતમાં
થોડું પણ નથી દેખાઈ રહ્યું. ફટાફટ આપણે એ દિવસો જે છે તે ધીમે ધીમે પસાર કરીએ, કારણ કે અહીંયા જે આ સિસ્ટમ છે એ લગાતાર આગળ વધી રહી છે. ગાંઠ વાદળો જે છે તે બંધાઈ રહ્યા છે. આ સિસ્ટમ સુપર અલ્નિનો પર અસર કરશે આગામી સમયમાં, એ પણ એક સવાલ. જુઓ તમે, ગુજરાત નજીક આ થોડું ઘણું એમની અસર જોવા મળી રહી છે. આ 2 તારીખ સુધીમાં અહીંયા આ વાતાવરણ આવું કદાચ બની શકે છે. શું અરબ સાગરની અંદર કોઈ વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે? જો કે એને લઈને હવામાન વિભાગ આગામી દિવસોમાં કોઈ મોટી જાહેરાત કરે તેવી પણ સંભાવના છે, પરંતુ હાલ જે પ્રમાણે મેપ આપણે જોઈ રહ્યા છે એમાં આ આખો મહિનો પૂરો થયો, ગુજરાતની અંદર જરા પણ વરસાદ નથી દેખાઈ રહ્યો. છેલ્લા અંતિમ દિવસોમાં પણ વરસાદ નથી દેખાઈ રહ્યો. તમારે આસપાસ કેવું વાતાવરણ છે? વરસાદી ઝાપટા પડ્યા છે કે કેમ? અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા અને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.